તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવાની પત્ની ગુસ્સે થઈ. કેમ કે ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં જે લોકોનો હાથ હતો તેના પર ચૈત્ર વસાવાની પત્ની ગુસ્સે થયા અને એમણે એવું પણ કહ્યું કે હું એકને પકડીને બદલો લઈશ કે તમે મારા પતિની આટલા દિવસ જેલમાં રાખે એ પણ ખોટી રીતે રાખવામાં આવ્યા. એમની જરાય ભૂલ ન હતી અને તેમના પર ખોટો કેસ કરીને એમની જેલની અંદર રાખવામાં આવ્યા. તો મિત્રો એવું બધું તેમની પત્ની કહેતી હોય છે. તે અમુક લોકો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. આપણે તો તે વિડીયો જોયો નથી, પણ અમુક વિડીયો જોયા છે તેની અંદર આવું કહેવામાં આવ્યું છે. અને એવું પણ અમુક વિડીયોની અંદર છે કે ચૈત્રભાઈ વસાવા એવું પણ કહેતા હોય છે કે મને ઢોર માર્યો છે. તો મિત્રો એવું કંઈ પણ નથી. તે જેલની અંદર કંઈ પણ બોબલ થઈ નથી. અને ચૈત્રભાઈ વસાવા હજી 70 કે 75 80 દિવસ જેલની અંદર રહ્યા તે તો સાચી જ વાત છે. અને ચૈત્રભાઈ વસાવાને જામીનમાં છોડી દેવામાં આવ્યા કે જે 12 મહિનાની શરત ઉપર છોડવામાં આવે છે કે તે પોતાના મત વિસ્તારની અંદર જઈ શકશે નહીં. અને એટલા માટે જ તેમની પત્ની નારાજ થયા છે અને ગુસ્સે થયા છે આ સરકારથી કે આ સરકારને હવે શું લેવું છે ચૈત્ર વસાવા પાસેથી, કે હજી સુધી પણ તેમને એક ખાલી છૂટો ગ્લાસ ફેંકીને માર્યો તેના માટે થઈને ચૈત્ર વસાવાને હજી સુધી ફસાવી રહ્યું છે અને પૂરતી સરખી રીતે જેલની બહાર નથી મૂકી રહી. કેમ કે 12 મહિના પછી પણ આ કાર્યવાહી તો શરૂ રહેવાની કેમ કે હજી ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થયા નથી. કેમ કે હજી સીસીટીવી ફૂટેજ મળી નથી. તો કદાચ આ પાર્ટીવાળા એ મુદ્દો ઉઠાવી શકે કે હજી કાં તો સીસીટીવી ફૂટેજ લાવો અથવા તો ચૈત્રભાઈ વસાવાને નિર્દોષ સાબિત કરો. કેમ કે જો સીસીટીવી ફૂટેજ ના મળે તો કઈ રીતના એ નક્કી કહેવાય કે ચૈત્રભાઈ વસાવાએ જે હુમલો કર્યો હતો અને એ પણ મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો તે કંઈ પણ સબૂત થાય નહીં. એટલા માટે લગભગ તો ચૈત્રભાઈ વસાવા હવે ટૂંક જ સમયની અંદર મહિના કે 1.5 મહિનાની અંદર નિર્દોષ સાબિત થઈ જવાના હશે. લગભગ એવો અમુક સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળતી માહિતી મુજબ એ હું તમને કહી રહ્યો છું. અને મિત્રો જો તમારે ચૈત્રભાઈ વસાવાના જો કોઈ પણ વિડીયો જોવા હોય કે પૂરતી માહિતી જોઈતી હોય તો તમે આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેનાથી તમને ચૈત્રભાઈ વસાવાને પૂરતી માહિતી મળતી રહે.